દર્શનમ ગ્રુપના દર્શનમ સ્પ્લેન્ડોરા 3ના સેમ્પલ હાઉસનું વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી વ્રજરાજકુમાર મહારાજ શ્રીના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું. શહેરના જાણીતા અને વિશ્વસનીય બિલ્ડર જૂથ દર્શનમ ગ્રુપ દ્વારા માંજલપુર ખાતે તૈયાર થઈ રહેલ દર્શનમ સ્પ્લેન્ડોરા 3ના સેમ્પલ હાઉસનું વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી વ્રજરાજકુમાર મહારાજ શ્રીના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહારાજ શ્રી ઉપસ્થિત રહી સેમ્પલ હાઉસ લોન્ચ કરવા સાથે પ્રોજેક્ટના વખાણ કર્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા. સેમ્પલ હાઉસના લોન્ચ સાથે 51 છોકરીઓને ડોનેશન રૂપે શૈક્ષણિક કિટ આપવામાં આવી હતી. ખાસ કરીને નવીન જે સાઇટ તૈયાર કરવામાં આવી છે તે અંતર્ગત આજે સેવાકીય પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવી હતી. આજના પ્રસંગે ગુજરાતી ફિલ્મ લાલોના જાણીતા કલાકાર શ્રુહદ ગોસ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. દર્શનમ સ્પ્લેન્ડોરા 3 માંજલપુરના સેમ્પલ હાઉસ લોન્ચ પ્રસંગે દર્શનમ ગ્રુપના ડિરેક્ટર સુમિત અગ્રવાલે જણાવ્યું હતું કે માંજલપુર હવેલીથી અત્યંત નજીકના સ્થળ ખાતે લક્ઝુરિયસ દર્શનમ સ્પ્લેન્ડોરા 3માં કુલ 48 વિલા, 132 ફ્લેટ્સ, 12 પેન્ટહાઉસ સાથે કુલ 192 પરિવાર સ્થાયી થઈ શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં સુવિધાજનક શોપ્સ ઉપલબ્ધ છે. 4 BHK અને 3 BHK ફ્લેટ્સ લક્ઝુરિયસ એમ્યુનિટીઝને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. અહીં ગાર્ડન, બેન્ક્વેટ હોલ, સ્વિમિંગ પૂલ, થિયેટર, ડિસ્કોથેક, જીમ, ટોડલર્સ રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, જીમ, ગેમ ઝોન, યોગા ડેક વગેરે જેવી સુવિધાઓ અત્યાધુનિક રીતે પૂરી પાડવામાં આવી છે. પ્રત્યેક ફ્લેટ માટે 2 ગાડીના પાર્કિંગ તથા વિલા માટે 2+1 પાર્કિંગ આપવામાં આવ્યા છે. સુમિત અગ્રવાલ ઉમેરે છે કે જો કોઈ વ્યક્તિ પ્રોપર્ટી ખરીદવા ઈચ્છતી હોય તો તેણે પ્રોપર્ટી ખરીદતા પહેલા એકવાર દર્શનમ સ્પ્લેન્ડોરા 3ની સાઇટની અચૂક મુલાકાત લેવી જોઈએ. બધાને મારા જય શ્રી કૃષ્ણ. મારું નામ સુમિત અગ્રવાલ છે. હું દર્શનમ ગ્રુપમાં ડાયરેક્ટર છું. માંજલપુર વિસ્તારમાં દર્શનમ સ્પ્લેન્ડોરા 3 નામનું આપણું પ્રોજેક્ટ છે. એમાં આજે સેમ્પલ બંગલોનું લોન્ચિંગ છે તો શ્રી વ્રજાજી મહારાજના હસ્તે એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આપણું આ પ્રોજેક્ટ ટોટલ 132 ફ્લેટ છે, 48 બંગલો છે અને 12 પેન્ટહાઉસ છે. અહીંયા દરેક પ્રીમિયમ એમિનિટીઝ આપવામાં આવી છે. 25 ફૂટથી મોટું આપણે ક્લબ બનાવવામાં આવ્યું છે અને લિફ્ટ ને બધું બહુ પ્રીમિયમ, એટલે દરેક પ્રોડક્ટ આપણે અહીંયા પ્રીમિયમ કેટેગરીની છે જે આપણે અહીંયા આપી રહ્યા છે. ટોટલ 48 બંગલોઝ છે, 132 ફ્લેટ છે, 12 પેન્ટહાઉસ છે. અહીંયા પ્રોજેક્ટની વિશેષતા છે કે કોઈ બી ટાવરની આગળ કે પાછળ ટાવર નથી આવેલા, એટલે તમને ફૂલ ઓપન સનલાઇટ બી પ્રોપર મળે, આપણને હવા ઉજાસ બી પ્રોપર મળે છે. આજે આપણે વ્રજરાજી મહારાજના હાથે આપણા સેમ્પલ ફ્લેટનું ઉદ્ઘાટન કરાવેલું છે અને બીજી 51 કન્યાઓનું ભણતરની આપણે માટે સહાય કરી રહ્યા છે. આ દરબાર ચોકડીથી ફક્ત 2 મિનિટના અંતરે, હવેલીથી બી 2 મિનિટના અંતરે આપણો પ્રોજેક્ટ આવેલો છે. અહીંથી બરોડાની કોઈ બી એરિયાથી આની કનેક્ટિવિટી આપણને પ્રોપર, ઓલપાડા રોડ હોય, કિસ્કોલી સર્કલથી અવાય, માંજલપુરથી અવાય, તો દરેક લોકેશનમાં દરેક બાજુથી આવનાર માટે આપણું લોકેશન સુટેબલ છે. આજે વ્રજાજી મહારાજ છે, આપણે ઘણા બધા બરોડાના નેતા ગણો એ પણ પધાર્યા છે અને બાકીના બરોડાના બીજા આપણે હમણાં જે લાલો મૂવી આવ્યા છે એના જે એક્ટર ગોસ્વામીજી છે એ પણ ખાસ આજે મહેમાન તરીકે આપણાથી પધારેલ છે અને આજે એ બી આપણા સાથે જોડાયેલા છે. નવા બંગલા કે પ્રોપર્ટી ખરીદનારને સૌથી પહેલા તો બિલ્ડરની રેપ્યુટેશન શું છે, એમના સિલેક્ટેડ એરિયામાં છે કે નહીં, પ્રોડક્ટમાં જે એમ્યુનિટીઝ આપવામાં આવી છે કે જે ક્વોલિટી વાપરવામાં આવી છે એ પ્રોપર કમિટમેન્ટ પ્રમાણે છે કે નહીં, પેપરની ટ્રાન્સપરન્સી, ખેર રેરાયા પછી બધું. અને બધા એકવાર ફક્ત કોઈ બી એકવાર સપનાનું ઘર લેવું હોય તો અમારી મુલાકાત લેવી, પ્રોજેક્ટ જોવો અને દરેક વસ્તુ સમજવી, એટલે તમને ખ્યાલ આવે કે અમે શું આપી રહ્યા છીએ. નમસ્તે બધાને. મારું નામ દીપ અગ્રવાલ છે. દર્શનમમાં એઝ અ ડાયરેક્ટર છું. અમારે દર્શનમ સ્પ્લેન્ડોરા 3 આજે એક આયોજન કર્યું છે જેમાં અમે લોકોએ વ્રજરાજી મહારાજને આમંત્રિત કર્યા છે અમારા સેમ્પલ હાઉસ લોન્ચિંગ માટે. એ એમના પાવન ચરણોથી અમે અમારા સેમ્પલને વધારવા ઈચ્છતા હતા. સાથે સાથે એમના ધામથી ખૂબ જ નજીક 2 મિનિટના અંતરમાં અમારો પ્રોજેક્ટ આવેલો છે. લોકેશન વાઇઝ ખૂબ જ સરસ છે. તમે વિઝિટ કરશો, હવા ઉજાસથી લઈને બધી જ એમ્યુનિટીઝ સાથે બહુ વડોદરામાં બહુ સારો પ્રોજેક્ટ અમે બનાવ્યો છે. આવો અને વિઝિટ કરો. સાથે સાથે અમારે આજે લાલો મૂવીની સ્ટાર કાસ્ટ પણ આવી રહી છે, એમને મળવાનો લાભ લો.
ગુરુજીને મળવાનો લાભ લો. તો બધાને મારા તરફથી ખૂબ ખૂબ આભાર. આજે અમે 51 બાળકીઓને એજ્યુકેશન કીટ પ્રોવાઈડ કરવાના છે અમારા તરફથી, જે એમને ફ્યુચરમાં એજ્યુકેશન માટે ખૂબ ખૂબ ઉપયોગી રહેશે. એમાં અમારું એક નાનકડું યોગદાન અમે કરવા માંગીએ છીએ અમારા તરફથી. દર્શનમ સ્પ્લેન્ડોરા 3 પરિવાર તમને આમંત્રિત કરે છે અને અમારા સાથે જોડાવા માટે પણ આમંત્રિત કરીએ છીએ. થેન્ક યુ. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના અંદર કદાચ આ વિસ્તારનો અત્યાર સુધીનો સૌથી મોટો રેસિડેન્શિયલ તેમજ કમર્શિયલ પ્રોજેક્ટ દર્શનમ સ્પ્લેન્ડોરા 3ના સ્વરૂપે સાકાર થવા જઈ રહ્યું છે. આજે સેમ્પલ વિલાનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવશે. દર્શનમ ગ્રુપ જે વડોદરા શહેરના અંદર છેલ્લા ઘણા વર્ષોથી અનેક પ્રકારની બિલ્ડિંગ સ્કીમના માધ્યમથી લોકોના વિશ્વાસને જીત્યા છે. લગભગ 9000થી પણ વધારે મકાનોનું સફળ નિર્માણ દર્શનમ ગ્રુપના માધ્યમથી કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના સમૃદ્ધિના અંદર, વિકાસના અંદર અને વિશેષ રૂપે બિલ્ડિંગ જગતના અંદર દર્શન ગ્રુપે પોતાની આગવી ઓળખ એ ઊભી કરી છે, એમાં કોઈ સંશય નથી. વડોદરા શહેર એ કલાનગરી છે, સંસ્કારી નગરી છે, શાંતિપ્રિય નગરી છે. અમદાવાદ, મુંબઈ જેવા શહેરોમાંથી પણ લોકો આજે નિવૃત્ત થઈને પણ વડોદરા શહેરમાં રહેવું પસંદ કરતા હોય છે. માંજલપુર વિસ્તારમાં આવા સ્કીમની નિતાંત આવશ્યકતા હતી કે આવા લક્ઝુરિયસ વિલાના માધ્યમથી વધુને વધુ લોકો અહીંયા સારી સારી એમ્યુનિટીઝના વચ્ચે પોતાનું જીવન વિતાવી શકે, લૌકિક અને અલૌકિક પોતાની મનોકામનાઓ પરિપૂર્ણ કરી શકે. તે માટેનો એક શ્રેષ્ઠ અવસર એટલે દર્શનમ સ્પ્લેન્ડોરા 3નો આ પ્રોજેક્ટ છે. હું પ્રભુના શ્રી ચરણારવિંદોના અંદર અને જ્યારે વ્રજધામ સંકુલ માંજલપુર વિસ્તારમાં હોય, સાક્ષાત હાજરા હાજર ગિરિરાજજી, શ્રીનાથજી આદિ સ્વરૂપો બિરાજતા હોય, ત્યારે એ બધા જ ભગવત સ્વરૂપોના શ્રી ચરણારવિંદોના અંદર વિનંતી સાથે આ પ્રોજેક્ટ ખૂબ સફળ થાય, વધુને વધુ શહેરીજનો તેમજ આજુબાજુના ગામ, શહેર, ગુજરાત અને ભારતના જુદા જુદા સ્થળોથી પણ લોકો વડોદરામાં અને વિદેશના પણ લોકો વડોદરાના આ પ્રોજેક્ટનો લાભ લે અને આ પ્રોજેક્ટ ખૂબ સફળ થાય. દર્શનમની આખી ટીમને પ્રભુ ખૂબ શક્તિ ભક્તિ પ્રદાન કરે. આવા અનેક પ્રોજેક્ટો વડોદરા શહેરમાં આગળ જતા પણ એમના દ્વારા સફળતાપૂર્વક સાકાર થતા રહે તેવી મારી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે મારા અલ્પ વક્તવ્યને વિરામ આપું છું.